નવરાત્રીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે બંગાળ કલકત્તાથી ખાસ કારીગરો અહીં મૂર્તિઓ બનાવવા માટે કમસે કમ 1.5 થી 2 મહિના સુધી અહીં રહે છે અને ઓર્ડર પ્રમાણે જેમ જેમ તહેવારો આવતા જાય છે તેમ તેમ મૂર્તિઓ બનાવતા જાય છે. આ બધી જ જે તમે મૂર્તિઓ અહીં જોવો છો તે બધી જ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ છે અને આ કારીગરો દિવસ રાત મહેનત કરી આ મૂર્તિઓને બનાવે છે. ત્યારે આજે આપણે વાત કરશું આ કારીગરો સાથે અને તેમને પૂછીશું કે શું ખરેખર આ મૂર્તિઓ જે છે તે ઇકો ફ્રેન્ડલી કેવી રીતે બનાવે છે અને તેમના ભાવ શું છે અને કઈ કઈ પ્રકારની મૂર્તિઓ બીજી બનાવે છે. દીપકભાઈ જાના. હું અહીંયા ગુજરાત રાજકોટમાં 30 થી 32 વર્ષ થઈ ગયા. હું ઇકો ફ્રેન્ડલી માટી ઉપર ગણપતિ, વિશ્વકર્મા, પછી આ નવદુર્ગાનો બનાવું, પછી દિવાળી સુધી મા કાળીનો સુધી બનાવું જ છું. અહીંયા ઇકો ફ્રેન્ડલી ઉપર જ છે બધી. હું રાજકોટે કમસે કમ 30 વર્ષ થઈ ગયો બનાવું ઇકો ફ્રેન્ડલી. અહીંયા હું કલકત્તાથી આવું, કલકત્તા મિદનાપુર, વેસ્ટ બેંગલ. હું પહેલા ચાલુ થાય આપણે ગણપતિ, એના પછી હવે વિશ્વકર્મા જયંતિ, એના પછી નવરાત્રીનો બનાવું છું, એના પછી હવે દિવાળી ઉપર મા કાળીનો. કારીગર કલકત્તાથી મારી પાસે 15 થી 20 જણા આવે છે કાયમ. એટલે મારી સાથે કામ કરવા જોડે છે. એ લોકો જૂન મહિનાથી આપણે કામ શરૂઆત કરું, છેક ડિસેમ્બર સુધી કામ ચાલુ રહે. રહેવાનું એટલે એ આપણે કામ કરું એટલે અહીંયા ખાવા પીવા રહેવાનું બધી અહીંયા જ છે કારખાનાની અંદર. અહીંયા વેચવાનું ન હોય, આપણે પહેલાથી ઓર્ડર દેવું પડે. કમસે કમ 1 મહિના 2 મહિના અગાઉથી ઓર્ડર દેવું પડે. એ ઓર્ડર પ્રમાણે આપણે જે ડિઝાઇન આપતા હોય એ ડિઝાઇન પ્રમાણે આપણે બનાવીને હાથેથી બનાવીને. ભાવ તો આમાં શરૂઆત જો 3 ફૂટનો નવદુર્ગા છે એ 15,000 થી ચાલુ, 15 થી 20,000 થી ચાલુ થાય. એના ઉપર જે 9 ફૂટ 10 ફૂટ એ અલગ અલગ જે ડિઝાઇન હોય એના ઉપર ભાવ અલગ અલગ હોય. એટલે 1 લાખ 1.5 લાખ સુધી. અહીંયા તો ભાવ એટલા આપતા જ નથી. કલકત્તામાં આપણે આ નવદુર્ગાનો મૂર્તિ કમસે કમ એક મૂર્તિનો 15 લાખ 20 લાખ 25 લાખ સુધી ભાવ હોય. એમ આપણે બંગાળીનો મેન ઉત્સવ છે દુર્ગા પૂજા, એટલે એની ઉપર કલકત્તામાં ભાવ છે, પણ અહીંયા રાજકોટમાં એટલો ખાસ ભાવ નથી. આપણે બંગાળી સમાજ જ ખાલી આ બેસાડે જ છે આ નવદુર્ગા. આપણે બંગાળી સમાજ આખા સૌરાષ્ટ્રમાં જેટલા બંગાળી રહેતા હોય, સોની કામમાં નોકરીમાં એવું રહેતા હોય, એ લોકો ટ્રસ્ટમાં બેસાડે જ છે બધા. અત્યારે બધી નવદુર્ગા બને છે. આપણે નવદુર્ગાજી નોરતાનું ચાલુ થાય ને એ નવદુર્ગા જ બને છે. આપણે બંગાળી લોકો 6 થી ચાલુ થાય, 6 થી દશેરા સુધી આ મૂર્તિ પૂજન માટે બધા મંડપમાં ડેકોરેશન કરીને બધા બેસાડે. પછી દશેરામાં પાણીમાં પધરાય છે.
आपका नाम क्या है विष्णुपाल, और आप कहाँ से आते हो वेस्ट बंगाल, कलकत्ता से। और कितने समय से आप यहाँ पे हो मई महीने से है, दिवाली तक रहेंगे। और आप अलग अलग मूर्तियाँ बनाते हो यहाँ पे हाँ, कौन सी बनाते हो वो पहले गणपति का बनाया, फिर वो जो विश्वकर्मा जयंती आया उसका भी बनाया और डिलीवरी हो गया। अभी नवरात्रि के में दुर्गा माता की मूर्ति है और कोई इधर का जो मेलरी माँ है, मुंबई में, ऐसे बनाते हैं हम लोग। तो आप ऑर्डर के हिसाब से बनाते हो या फिर कैसे बनाते हो गणपति और विश्वकर्मा जो है वो ऐसे बनाते हैं, कस्टमर का ऑर्डर दिया जाता है, लेकिन नव दुर्गा, कालका माता ये सब ऑर्डर प्रमाणे बनाता है। अभी जैसे कि नवरात्रि आ रही है तो अभी कैसा काम चल रहा है आपका आपकी थोड़ा इस टाइम में थोड़ा टाइम बहुत कम है और काम भी ज़्यादा है, तो दिवस रात काम करता है अभी हम लोग सब। ये सारी जो है इको फ्रेंडली मूर्ति इको फ्रेंडली मूर्ति है, पानी में विसर्जन हो जाएगा पूजा के बाद तो एकदम मट्टी गल जाएगा, और जो हम काला लगाते हैं वो भी वाटर कलर। ये कैसे बनती है जैसे ये क्या मटेरियल है जो यूज किया जाता है वो पहले वो लाकड़ा से फ्रेम बनाना पड़ता है, फिर उसका ऊपर बाम्बू डाल के उसको घास से, जो चावल आता है, जो राइस होता है, उसके घास से हम मूर्ति को बनाते हैं, फिर उसका पीछे माटी लगाता है सब। ये ऊपर पीओपी है नहीं, सब माटी है, सब माटी है सब माटी है। अच्छा इधर पीओपी का कोई मूर्ति नहीं बनता, स्टैचू बनेगा लेकिन माटी का से मूर्ति बनेगा। और इसकी ये जो सारी मूर्तियाँ इसकी प्राइस क्या रहेगी प्राइस से अलग अलग भाव होता है, कोई साइज के हिसाब से होता है, मेहनत के हिसाब से होता है, ऐसा कोई फिक्स्ड रेट नहीं दे, ऐसे ही होगा, ठीक है। उसमें जो साइज बोलेगा उसका मेहनत कितना लगेगा इसके हिसाब से होता है। अगर आपके पास से किसी को लेना है मूर्ति लेनी है तो कैसे यहाँ पे आके लेनी होती है या फिर आगे आपको पहले नहीं, प्री ऑर्डर देना पहले ऑर्डर देना पड़ता है, फिर उसका डिलीवरी के टाइम गाड़ी लेकर आएगा तो मूर्ति ले जाएगा डिलीवरी का टाइम।